શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. તો આજે આપણે શિવ ભક્તિને આગળ વધારતા શિવ પુરાણની બીજી કથા વાંચીએ. ભગવાન શિવ અને માતા સતીની કથા. સતીનો દેહ ત્યાગ અને શિવનો વિરહ એ વિશેની માહિતી છે આમાં. કથામાં છે, દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના પુત્ર હતા. તેમની પુત્રી સતી ભગવાન શિવને અત્યંત પ્રેમ કરતી હતી અને ભગવાન શિવને પોતાના પતિ તરીકે પસંદ કર્યા હતા. દક્ષ ભગવાન શિવને પસંદ કરતા નહોતા, કારણ કે તેમને શિવજીનું ઘર, વિહાર, ભસ્મધારણ અને વિચિત્ર જીવનશૈલી ગમતી નહોતી. તેમ છતાં સતીનો વિવાહ તો શિવ સાથે થયો. એકવાર દક્ષ પ્રજાપતિએ એક વિશાળ યજ્ઞ યોજ્યો અને તેમાં બધા દેવતાઓ, ઋષિઓને આમંત્રિત કર્યા, પરંતુ શિવજીને આમંત્રણ આપ્યું નહીં. માતા સતીનો તો જ્યારે આ જાણ થઈ ત્યારે તેમણે કહ્યું, ભલે પિતા આમંત્રણ આપ્યું નથી, પણ પિતૃઘરમાં જવું કશું અયોગ્ય નથી. હું યજ્ઞમાં જઈશ. સતી તો ગયા. શિવજીએ ઘણી મનાઈ કરી. યજ્ઞ સ્થળે પહોંચતા જ દક્ષે ભગવાન શિવની બહુ અપમાનજનક રીતે ટીકા કરી. દક્ષના વચનો સહન નહીં થતાં માતા ખૂબ જ દુઃખી થયા અને કહ્યું, જે શિવજી મારા પ્રાણ સમાન છે, જેમણે મને સ્ત્રીઓમાં સૌથી વધુ સન્માન આપ્યું છે, તેમનું અપમાન હું સહન નહીં કરી શકું. તેવું વિચારી તેઓએ યજ્ઞકુંડમાં પોતાનો દેહ ત્યાગ કર્યો. શિવજીનો ક્રોધ અને વીરસંહાર. જ્યારે શિવજીએ આ વાત જણાવી ત્યારે તેમને અસહ્ય દુઃખ અને ક્રોધ થયો. તેમણે પોતાની જટાઓમાંથી એક જીવંત રૂપ ઉત્પન્ન કર્યો, વીરભદ્ર, અને તેને યજ્ઞ ભંગ કરવા અને દક્ષને દંડ કરવાનો આદેશ આપ્યો. વીરભદ્ર યજ્ઞસ્થળે ગયો અને સમગ્ર યજ્ઞ તોડ્યો. દક્ષનું મસ્તક કાપી નાખ્યું. બાદમાં દેવતાઓએ શિવજીને શાંત કર્યા અને પ્રાર્થના કરી. શિવજીએ તો દક્ષને જીવિત કર્યા, પરંતુ તેમની જગ્યાએ માકાના વાછરડાનું માથું તેમને આપવામાં આવ્યું. પાર્વતીજીના અવતાર તરીકે પુનર્જન્મ. સતીએ પછી હિમાલય રાજા અને મેનાદેવીના ઘરે પાર્વતી રૂપે પુનર્જન્મ લીધો અને પુનઃ કઠિન તપ દ્વારા શિવજીને ફરીથી પતિ રૂપે મેળવ્યા. આ કથા શિવ અને પાર્વતીના પુનઃમિલન તરીકે પણ ઓળખાય છે. આના ઉપરથી આપણને સંદેશ મળે છે કે શિવજીના ભક્ત માટે અહંકાર નહીં પણ ભક્તિ મહાન છે. સ્ત્રીનો સન્માન કરવા માટે શિવજીએ સમગ્ર યજ્ઞને ભંગ કરી દીધો. શિવ અને પાર્વતીનું પ્રેમ પવિત્ર અને સદાબહાર છે. શિવજી માત્ર તપસ્વી નથી, તેઓ સંવેદનશીલ પણ છે. તો આ હતી આજની સરસ મજાની ભગવાન શિવની અને પાર્વતી માની કથા. હર હર મહાદેવ.